ભરૂચ તાલુકાના સરનામ ગામ ખાતે રહેતા આદિવાસી સમાજના લોકોએ આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સરનામ ગામે આદિવાસીઓ સંયુક્ત કુટુંબમાં કાચા મકાન અને ઝૂંપડામાં રહે છે. આથી તેઓને અગવડતા પડે છે. આથી સરકારમાંથી આદિવાસીઓના પુનરુત્થાન માટે સરકારી યોજના હેઠળ સરકારી પ્લોટો તથા સદર પ્લોટોમાં બાંધકામ કરવા અંગે વિવિધ યોજનાઓ કાર્યરત છે. ત્યારે સરકારમાં યોગ્ય રજૂઆત કરી અમોને અમારા પરિવાર સાથે રહેવા અંગે સરકારી જમીન ફાળવી અને તેના ઉપર મકાનનું નિર્માણ કરી સહાય આપવાની માંગ કરવામાં આવી છે. મારું નામ રાકેશભાઈ રમેશભાઈ રજવાડી છે, ગામ સરનામ, તાલુકો જિલ્લો ભરૂચ. આજે અમે કલેક્ટર ઓફિસ પર આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, કારણ કે સરપંચ આદિવાસી હોવા છતાં આદિવાસીનું કોઈ કામ થતું નથી. સરપંચની પૈસા લેવી છે તો એ પોતે ઝૂંપડામાં જીવે છે અને એવું લાગે છે કે ઘાટો તરીકે એનો લોકો ઉપયોગ કરી રહ્યા છે. અને અમારી જે દિશામાંની બધી કંપની આવેલી હોવા છતાં એટલું બધું પ્રદૂષણ ફેલાય છે કે ના પૂછો. અમારા આદિવાસીઓ અને અમારા રહેણાંક વિસ્તારમાં શ્વાસ લેવાની તકલીફ પડે છે. કોઈ સરપંચ કોઈ કામગીરી કરતા નથી. અને બીજી વાત કે અમારી જે માંગ એવી છે કે આટલી બધી સરકારી યોજના ચાલે છે, તો આદિવાસી ભાઈઓ આટલા માટે આવેલા છે કે એમને આવાસનું એક ઘરમાં 2-3 સભ્યો સાથે રહે છે અને રહેવાની બહુ તકલીફ પડે છે. તો નથી એમને પ્લોટનું કોઈ વિતરણ કરતા કે નથી એમને કોઈ આવાસનું કંઈ સહાય આપતા. તો આવેદનપત્ર અમે એટલા માટે આપવા આવેલા છે કે આ લોકોને જે વિવિધ થતી યોજનાઓ સરકારની છે એમનો લાભ મળે અને એમને ખાસ કરીને પ્લોટ મળે. અથવા કોઈ સરકારી આવાસનો લાભ મળે. મારી વિનંતી તો સરકાર છે કે આટલી બધી યોજનાઓની કોઈ બી ફાળવણી કરી અને એમને આ યોજનાનો લાભ આપો, એ મારી વિનંતી છે સરકાર છે.